વનકર્મી પર હુમલા કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવા દોષી જાહેર થતા 7 વર્ષના કેદની સજા ફટકારતી રાજપીપળા સેશન્સ કોર્ટ. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને વન વિભાગના કર્મચારીઓ પર હુમલો અને ધમકી આપવાના કેસમાં નર્મદા સેશન્સ કોર્ટે દોષી જાહેર કર્યા છે. નવેમ્બર 2023માં નોંધાયેલા કેસમાં ચૈતર વસાવા તેમના પત્ની સહિત કુલ 9 આરોપીને કોર્ટે દોષી ઠેરવ્યા છે. આરોપીઓ સામે સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરવી, વન કર્મચારી પર હુમલો કરવો તેમજ હવામાં ફાયરિંગ કરી ધમકી આપવાના ગંભીર આરોપો હતા. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ કોર્ટે દોષી ઠેરવતા હવે સૌની નજર સજાની જાહેરાત પર છે. કાયદા મુજબ આ ગુનામાં મહત્તમ 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. સજાને લઈ સુનાવણી ચાલી રહી છે અને બપોર બાદ અંતિમ નિર્ણય જાહેર થવાની શક્યતા છે. આ ચુકાદા બાદ ચૈતર વસાવાના ધારાસભ્ય પદ અને રાજકીય ભવિષ્ય અંગે પણ ચર્ચાઓ તેજ બની છે. રિપોર્ટર નરેશ પરમાર, V7 ન્યૂઝ, કરજણ. આજે ટોટલ 9 આરોપીઓને સજા કરવામાં આવી છે. એમાં 5 પુરુષ આરોપી છે અને 4 સ્ત્રી આરોપી છે. આજે આખી ઘટના હતી એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જે કર્મચારીઓ છે એમને એમની ફરજમાં અવરોધ કરવા બાબતની આખી મેટર હતી. 2023માં બનાવ બનેલો હતો અને એના અનુસંધાને અહીંયા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં આ મેટર ચાલી ગઈ અને એમાં શરૂઆતના તબક્કામાં ડીજીપી શ્રી જીતેન્દ્રસિંહ જે ગોહિલનાઓ છે એમણે આ ટ્રાયલ ચલાવી હતી અને ત્યારબાદ એમાં સ્પેશિયલ પીપી અમિત નાયર આવ્યા હતા અને એમણે આ મેટર ચલાવી અને આજરોજ આ નામદાર કોર્ટે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી હિરપરા સાહેબે 7 વર્ષની કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આરોપીને ક્યાં લઈ જવું? આ આરોપીને જનરલી સજા થતી હોય છે તો પાકા કામના કેદી તરીકે એમને બરોડા સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવે છે. આપણે ત્યાં જિલ્લા જેલ પ્રશાસનમાં પાકા કામના કેદીઓને રાખવાની વ્યવસ્થા નથી એના અનુસંધાને. બીજી વાત છે બેન, આજે ઘટના બની આખો એમાં કોણ કોણ જે આરોપી છે મુખ્ય જે ધારાસભ્ય સહિતના? ધારાસભ્ય સહિત એમના જે ધર્મપત્ની છે શકુંતલાબેન અને એમના પીએસ એટલાનું ખબર છે. અન્ય જે આરોપીઓ છે એમના નામ મને નથી ખ્યાલ. જે ચુકાદો છે અમને માન્ય નથી. અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવા તૈયાર છે અને ચેતરભાઈ પર જે ખોટી રીતે આ લોકોએ સજા આપી છે એ તો એમાં તો કોઈ મર્ડરર અને જે રેપિસ્ટ હોય એમને આ લોકો એટલી સજા નથી આપતા, પણ ભાજપ સરકારે ચેતરભાઈને ટાર્ગેટ કરીને નિર્દોષોને પણ સજા આપી છે. 9 જેવા જેમને કોઈ લેવા દેવાનું પણ નથી અને આખું કેસ ખોટી રીતે રચેલું. અને હવે ચેતરભાઈ જે આદિવાસી સમાજના મુદ્દા ઉઠાવે છે અને આદિવાસીમાં ચહેરો ઉભરીને આવે છે એટલે એમની અવાજ દબાવવા માટે આજે આ કાવતરું રચ્યું છે. પણ અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવા તૈયાર છે અને જનતા પણ હવે અવાજ ઉઠાવવા રોડ પર અમે ઉતરીશું.